નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 5 તમને જે પ્રશ્ન બેંક છે ગુજરાતી વિષય પ્રકરણ તમારું પહેલું અને બીજું બે પેપર છે। 6/9/2024 રોજ પેપર, કુલ ગુણ 25। ઓકે, તો આ તમારું પ્રશ્નપત્ર જે પ્રશ્ન બેંક સોલ્યુશન છે એમના આજે આપણે વાત કરવાના છે। અધ્યયન નિષ્પત્તિ દ્વારા વચન અર્થગ્રહણ ગદ્ય પદ્ય અને માહિતીલક્ષી વર્ણાત્મક, કાવ્યાત્મક, દ્રશ્યાત્મક અને પકીર્ણ અહીંયા તમને દર્શાવશે। ઓકે, તો ટોટલ 5 પ્રશ્નો પૂછાશે, 25 માર્ક્સના તમારા 5 પ્રશ્નો રહેશે। ઓકે, તો વિભાગ એ થી સ્ટાર્ટ કરીએ પહેલાં। ઓકે, એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। તો પહેલો પ્રશ્ન છે, અહીંયા જોઈએ કે રાષ્ટ્રપતિ ભવનમાં શેનું આયોજન થયું? તો કે રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન થયું। પુરસ્કાર એટલે શું? તો કે પુરસ્કાર એટલે કે કોઈ પણ સિદ્ધિ હાંસલ કરી હોય તો એના સન્માન માટે તમને જે પુરસ્કાર મળે તો એને કહેવામાં આવે છે પુરસ્કાર। ઓકે, બધાને કઈ વાતનું અચરજ હતું? તો અહીંયા જોઈએ, બધાને અહીંયા પદ્મ પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે દાદીમાં રાષ્ટ્રભવનમાં પહોંચ્યા। સમાચારમાં આવ્યું કે કર્ણાટક હુલુકેલ અને કુદુર વચ્ચેના 4 કિલોમીટર રસ્તા પર 385 વટ વૃક્ષ વાવેતર કર્યા હતા। તો આમાં બધાને શું હતું? તો કે આયોજન આ હતું, બધાને કૌતુકતાથી જોયું। એક દાદીમાને રાષ્ટ્રપતિ ભવન ખાતે બોલાવવામાં આવ્યા। એ દાદીમાએ પદ્મશ્રી પુરસ્કાર શા માટે પસંદ કરવામાં આવ્યા? કારણ કે એણે શું કર્યું હતું? અહીંયા કર્ણાટકમાં શું કર્યા હતા? 4 કિલોમીટર રસ્તા પર વાવેતર કર્યું હતું। પદ્મશ્રી મેળવનાર અન્ય કોઈ મહાનુભાવનું નામ લખવું। તો પદ્મશ્રી કોઈ બીજાએ મેળવ્યું હોય તો એનું નામ લખવાનું છે। તો બીજાને કયું ને મળ્યું? તો કે સચિન તેંડુલકર। ઓકે, હવે વિભાગ 2, રાજાએ શા માટે વેશપલટો કર્યો? તો કે રાજાએ વેશપલટો કર્યો કારણ કે રૈયતના સુખ દુઃખ જોવા નીકળવું હતું એટલા માટે। ઓકે, ખેડૂત કાકડી લઈ ક્યાં જાય છે? તો ખેડૂત કાકડી લઈ વેચવા જાય છે। વેચવું અને ભેટ આપવું આ બંને વચ્ચે શું તફાવત છે? તો વેચાણ કરવાથી પૈસા મળે છે, જ્યારે અહીંયા ભેટમાં આપવું ત્યારે અહીંયા વ્યવહાર વચ્ચે પૈસા, નાણાં આવતા નથી। ગધેડાવાળાએ કાકડી શા માટે ન વેચી નહીં? ઓકે, તો આવી રીતે ક્વેશ્ચન છે। રાજાને ભેટ આપવાથી ગધેડાવાળાને કઈ ફાયદો થયો કે કેમ? તો અહીંયા આવશે કે રાજાને ભેટ ધરવાથી તેમને શું ફાયદો છે? તો કે ખેડૂતે કહ્યું રાજાએ ખુશ થાય તો 1000 રૂપિયાનું ઇનામ દઈ દે। ઓકે, હવે આગળ જોઈએ વિભાગ બી, બેટમેન એ કાલ્પનિક પાત્ર છે। અહીંયા તમને નેક્સ્ટ ક્વેશ્ચન છે। ઓકે, તો નીચે કેટલાક 5 ક્વેશ્ચન છે, 1 બાય 1 જોઈએ। કે તો બેટમેનનું પાત્ર જગ પ્રસિદ્ધ કેવી રીતે બન્યું? તો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આવશે અહીંયા કે બેડમિન્ટન જે કાલ્પનિક છે એ જગ પ્રસિદ્ધ એટલા માટે બન્યું કારણ કે અહીંયા કે તેમાં ડિટેક્ટિવ અને વિશ્વભરમાં પ્રચલિત હતા। ઓકે, આ ફકરામાંથી અંગ્રેજી શબ્દ શોધીને લખો। તો આ ફકરામાં જે અંગ્રેજી શબ્દ છે કેવું છે તો જોવાનું છે કે ટેલિવિઝન છે, અંગ્રેજી શબ્દો છે, ડાર્ક નાઇટ છે જે અંગ્રેજી શબ્દો છે। ઓકે, કોમિક્સ, બેટમેન જે અંગ્રેજી શબ્દો છે। ઓકે, ડિટેક્ટિવ, કોમિક્સ, એનિમેશન, બોબ કેન અને લેખક બિલ અને એમનું શું છે નામ છે। ઓકે, હવે પ્રશ્ન નંબર 2, ટૂંકમાં જવાબ આપો। ઘોડો જળ જંગલમાં કેવી રીતે ચાલ્યો? ઓકે, તો આવી રીતે અહીંયા તમને વિભાગ એ આપેલ છે, વિભાગ બી, વિભાગ 3, આ 3માંથી કોઈ પણ એક લખવાના રહેશે। હવે ખાલી જગ્યા જોઈએ, વિભાગ અ, વર્ગમાં તોફાન કરતા બાળકો સામે શિક્ષક ખાલી જગ્યા જોઈ રહ્યા હતા। બાળકો સામે તો કે એકી ટસે જોઈ રહ્યા હતા।
અહીંયા શું આવશે? એકી ટસે જોઈ રહ્યા હતા. દિવ્યા રાત્રે ખાલી જગ્યા સુધી વાંચતી હતી, તો કે મોડા સુધી. હું મિત્રો સાથે ખાલી જગ્યા બગીચામાં બેઠો. હું મિત્રો સાથે ચૂપચાપ બગીચામાં બેઠો, તો ચૂપચાપ. દોડની સ્પર્ધામાં મેં ખાલી જગ્યા દોડની શરૂઆત કરી, તો 4 નંબરમાં આવશે ઝડપથી. રાજુના ચહેરા પર ખાલી જગ્યા દેખાતો હતો, તો કે ગુસ્સો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે 1 by 1 તમારે બધા સોલ્યુશન્સ કરાવીશ. તો ચેનલ પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે. આ સિવાયના જો કોઈ બીજા વિડીયો જોઈએ તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો. સસલા અને કાચબાની સ્પર્ધામાં કાચબો ખાલી જગ્યા ચાલવા લાગ્યો, તો કાચબો ધીમે ધીમે ચાલવા લાગ્યો. તો પહેલાંમાં શું આવશે? ધીમે ધીમે. અહીંથી 2 ગાઉ નિશાળ ખાલી જગ્યા હોવાથી હું સાયકલ લઈને જઈશ. 2 ગાઉ નિશાળ દૂર હોવાથી. ઓકે, તો અહીંયા આવશે રાગિણીના વર્ગમાં ખાલી જગ્યા નંબર આવવાથી તેને ઇનામ મળ્યું, તો અહીંયા આવશે પ્રથમ. ટીના બહારનું ખાતી હોવાથી તે ખાલી જગ્યા બહાર પડે છે, તો અહીં શું આવશે? વારંવાર. વારંવાર. ખાલી જગ્યા કુદરતનો કોપ ઉતર્યો હોય એવું લાગે છે, તો કે જાણે. હવે અહીંયા તમને આપેલા છે પ્રશ્ન નંબર 4માં, જેમાં સ્વર અને ચિહ્ન મૂકીને અર્થપૂર્ણ વાક્ય બનાવો, ગમે તે 5. પેલું છે કલમટ, તો આમાં શું આવશે? કિલોમીટર. પછી છે મહન, તો મોહનદાસ. ઓકે, આવી રીતે આવશે. અહીંયા છે સબરકટ, તો કે સાબરકાંઠા. ટેલિવિઝન, તોફાન મસ્તી. તો એનામાં છે લંકાધિપતિ. ઓકે, પછી આવશે તો ગાંધીનગર. પહલ, તો કે પહેલવાન. મહાનરજ, તો કે મનોરંજન. સરજદ, તો કે સફરજન. ઓકે, મોહનથાળ. અરુણાચલ. વસનગર, તો કે વિસનગર. ઓકે, હવે આગળ પ્રશ્ન નંબર 5માં કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. ચલો આપણે આ 1 by 1 બધી કાવ્ય પંક્તિ જોશું. અમે ફેરફદોડી ફરતા હતા, સંતા કુકડી રમતા હતા, હું ને ચંદુ છાનામાના, એ વાળી કાવ્ય પંક્તિ છે. ઓકે, તો 3 કાવ્ય પંક્તિ આપણે ડિટેલમાં જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો, તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે.